હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ચેનલ. તો કેમ છો તમે બધા? તો આજે તારીખ થઈ ગઈ છે 2/2/2026 ને સૌપ્રથમ આપણે કરી કાના ભગવાનના દર્શન. હવે આપણે હનુમાન ચાલીસા કરી કે બહાર નીકળી. અત્યારે આપણે નીકળી ગયા છે ઘરે જઈને. અત્યારે આપણે જઈએ છીએ જુપિટરના શોરૂમ. બ્રિજભાઈનો ઇન્સ્યોરન્સ ક્લેમવાળા ભાઈ આવી ગયા છે. તો જે ડોક્યુમેન્ટનો ઇસ્યુ આવે છે એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા ડોક્યુમેન્ટ. આપણે કામ પતાવીને આવી ગયા હતા ઘરે અને અત્યારે અમે બેસી ગયા હતા હું અને જીલ. કોણ? જીલ. શું કરવા? જમવા. તો મિત્રો અત્યારે અમે બેસી ગયા જમવામાં છે. શું છે આજે જમવામાં? હજી ઉતારવાની બાકી. રોટલી છે, પાપડ છે, અને સાઈડમાં કરી દઈશું ખાવાનું નહીં કોઈ એટલે મગ ભાત, શીરો અને આ તો કોરા મગ છે જે જીલને બહુ ભાવે. જો બતાડું તમને. લે જીલ, જો એના ફેવરેટ છે મગ. તો બસ ત્યારે જીલ જમે તે રીતે આપણે જમી લઈએ અને પછી આપણે મળીએ. અત્યારે આપણે નીકળી ગયા છે ઘરે જઈને. અત્યારે આપણે જઈએ છીએ જુપિટરના શોરૂમ. બ્રિજભાઈનો ઇન્સ્યોરન્સ ક્લેમવાળા ભાઈ આવી ગયા છે. તો જે ડોક્યુમેન્ટનો ઇસ્યુ આવે છે એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા ડોક્યુમેન્ટ. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ મામલતદાર ઓફિસે. તો અમારે થોડુંક તેનું ચૂંટણી કાઢનો થોડુંક ઇસ્યુ આવે છે જેટલા લોકોને. તો એમનું આજે પ્રોસેસ કરાવવાની છે. અત્યારે અમે જઈએ છીએ મામલતદાર ઓફિસ. મિત્રો મળી. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune. તો મિત્રો ફાઇનલી આપણું ત્યાં આગળ કામ પતી ગયું. હવે અમે ઘરે જઈએ છીએ. આવી ગયા છે બોરસદ ચોકડી. અરે અહીંયા આગળ આ બધું સરકારી કામ એટલે ખબર જ છે કેટલી વાર કરાવવા. અને હર્ષને ખાલી બે ડોક્યુમેન્ટ આપવા જાય એમાં એમને 1 કલાક ઉપર કર્યો. શું કહેવું? સરકારી કામ એટલે આવું બધું રહેવાનું. મિત્રો ચલો ઘરે જઈને અમે અપડેટ જોવાના છે યુટ્યુબ પર લાઈવ. તો યુટ્યુબ પર જવા. ફાઇનલી આપણે આવી ગયા હતા જિલ્લાને. જીલુબેન અમારી સાથે છે. તો મિત્રો હવે આપણે ફાઇનલી જઈએ છીએ ચાઇનીઝ લેવા. કેમ કે હમણાં તો હું લાઈવ જાઉં હતો 10 વાગે, પણ 9 વાગે 9 સાડા 9. પણ હવે મમ્મી લોકો કે ચાઇનીઝ લઈને પછી લાઈવ જાય. તો ચાઇનીઝ ખાતા હવે હમણાં જઈશું યુટ્યુબ પર લાઈવ. તો મિત્રો ફાઇનલી આપણે ચાઇનીઝ લઈને નીકળી ગયા હતા. સાઈ ચાઇનીઝથી અમે ચાઇનીઝ કહીએ છીએ. આપણે ટાઉન હોલની સામે ત્યાં આગળ અમે ચાઇનીઝ ખાવા જતા હોઈએ છીએ. તો ત્યાંથી અમે લીધું છે અત્યારે ભેલ, ચાઇનીઝ ભેલ. જે અમારા ઘરમાં બધાને ભાવે છે, પણ અત્યારે બધાને જમવાનું નથી. મારે અને મારા બહેનને જ જમવાનું છે. તો પછી અમે વિચાર્યું કે પછી ચાઇનીઝ ભેલ લઈ આવીએ.
ચાલો મિત્રો આપણે મળીએ ડાયરેક્ટ ઘરે. તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને ચાઇનીઝ લઈને તો જોઈએ ઘરે શું ચાલ્યું છે. બેઠું છે આ લોકો ભાજી સાફ કરે ચાઇનીઝ છોટું અને અહીંયા આગળ જોવે છે મૂવી. તમને અહીંયા આગળ લાઈવ માટેનું સેટઅપ અમારું રેડી છે તો ચલો ફટાફટ. તો મિત્રો હજી આપણે લાઈવ કમ્પ્લીટ કરીને જે આયા છીએ લાઈવ હજી તો સ્ટાર્ટ છે. તો આજના અમારા વિનર હતા હર્ષજી. તો એમનો મેસેજ અમે કરી દીધો છે લાઈવનો અને ચાલો ત્યારે અમે લાઈવ કમ્પ્લીટ કરીને હવે અમે જઉં છું બહાર પ્રીતભાઈના જોડે બેસી. ચાલો મિત્રો આવ્યો નીચે છે તો પ્રીતભાઈ આવી ગયા છે નીચે તો પ્રીતભાઈને મળીએ. ચાલો તો મિત્રો આ પિલ્લું છે આપણું છોટું શેર. એને લાગી છે ભૂખ તો આપણે જોઈએ બિસ્કિટ મળી જાય તો આપણે જઈએ છીએ બિસ્કિટ લેવા. બિસ્કિટ મળી જાય તો ચલો જઈએ બિસ્કિટ લેવા. તો મિત્રો આપણે મળી ગયા છે બિસ્કિટ ફાઇનલી. આપણે જઈએ છીએ લઈને બિસ્કિટ. બહુ લાગતું કે ભૂખ્યું હોય એવી રીતે જે સ્ટાર્ટિંગમાં જે તમને વિડીયો આગળ મૂકી દઈશ. જેવું મળવા ગયો ને એટલે વિચારું એકદમ કેવું કે ભૂખ બહુ લાગી હોય ને એમાં કેવું ને અવાજ કરે થોડો થોડો જ્યારે કૂતરાવાનો એવો બધો અવાજ કરું ત્યારે જ મને આઈડિયા આવી ગયો કે શાયદ એને ભૂખ લાગે. બિસ્કિટ ખાશે તો ખવડાવીએ તો પછી દૂધનું જોઈએ છે. દૂધનો ઓર્ડર તો કર્યો બ્લિંકિટમાંથી દૂધનો ઓર્ડર કરી દીધો છે તો જોઈએ. પિલ્લું તો અહીંયા જ છે આપણું હજી. તો ચલો પહેલાં બિસ્કિટ ખવડાવી દઈએ. તો પિલ્લું મસ્ત અત્યારે આપણે જેમ મેં કીધું હતું ને કે ભાઈ ભૂખ્યું લાગે છે એવી રીતે તો આપણે મસ્ત બિસ્કિટ ખવડાવી દઈએ. આની માટે હવે હું રેગ્યુલર અહીં આવું છું તો આની માટે આપણે અહીં આગળ જો કોઈ ના પડે તો અહીં આગળ વાટકો અને એક બાઉલ મૂકીશું પાણી માટે. લે ખા. જોવે છે બિસ્કિટને એને જોવે છે ને પેકેટને જોવે છે તો કીધું પેકેટને. તો ચલો બીજું ડોગી પણ આવી ગયું છે એને પણ ખવડાવીએ. ખાઓ. તો બંને કૂતરા ખાય છે. થોડાક નાનો ભૂક્કો કરી રાખવો પડશે આ લોકો ખાય. તો મિત્રો બંનેને આપણે બિસ્કિટ આપીએ. આને થોડાક નાના કરીને આપીએ તો બિસ્કિટ ખાઈ શકે. અને એક બાજુ આ તો બંને ચલો બિસ્કિટ ખાઈ લે. ત્યાં સુધી દૂધ આવે છે. દૂધનું મેં પ્રીતને કીધું છે કે બાળકો ઘરેથી લેતા આવે બ્લિંકિટ કરી દીધું છે તો ત્યાં સુધી દૂધ આવી જાય. આપણું કેટલું માસૂમ લાગે આ જો શકલ જો ખરે એકદમ માસૂમ જેવો છે. હવે એમનો પેલો બીજો એક કૂતરો હતું નાનું બચ્ચું એ તો હમણાંનું દેખાતું નહીં બહુ તો જોઈએ દેખાય તો. તો મિત્રો આપણે કૂતરાને દૂધ પીવડાવીને બ્લિંકિટ જઈ ગયું હતું અને પ્રીતભાઈ એમના ઘરેથી વાટકો લઈને આવી ગયા હતા તો પછી આપણે દૂધ પીવડાવી દીધું. બિસ્કિટ આપણે પહેલાં ખવડાવી દીધા હતા. તો આમ તો કૂતરાઓને દૂધ ના પીવડાવવું જોઈએ પણ અત્યારે છાશ અવેલેબલ નહોતી બ્લિંકિટની અંદર એટલે પછી દૂધ પીવડાવી દીધું. હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે ઘરે જઈને વિડીયોને આપણે આપવાના છે વિડીયો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને બેઠો છું મસ્ત ચાઇનીઝ ખાવા અને આ લોકો જુએ છે સાવધાન ઇન્ડિયા તો કોપીરાઇટ આવી જશે એટલે ચલો મળીએ. અત્યારે વાગ્યા છે 2 અને હવે હું જઈશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો મળીએ.